અમરોલી પોલીસ મથકની હદમાં છાપરાભાટા તાપી નદીના કિનારેથી 4 વર્ષની માસૂમ બાળાનું અપહરણ કરી જનારને અમદાવાદના નારોલ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલીની ટીમે ઝડપી પાડી બાળાને સહી સલામત મુક્ત કરાવી હતી. અમરોલી પોલીસ મથકની હદમાં છાપરાભાટા તાપી નદીના કિનારે આવેલ ગાર્ડનમાંથી ગત 2 એપ્રિલના રોજ એક માસૂમ 4 વર્ષની બાળાનું અપહરણ કરાયું હતું. તો અપહરણ કરનાર સીસીટીવીમાં કેદ થતાં અમરોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બાળાને શોધવા મેદાને આવી ગઈ હતી અને ઘટના સ્થળથી લઈ શહેરભરમાં સીસીટીવી સહિતની તપાસ કરી અલગ અલગ ટીમો બનાવી ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને રેલવેમાં આરપીએફ અને રેલવે પોલીસ તથા રિક્ષા એસોસિએશનને બાળાનો ફોટો અને અપહરણકારનો ફોટો આપી તપાસ કરી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમોને 84 કલાકની સતત તપાસ બાદ અમદાવાદના નારોલ ખાતેથી અપહરણકાર મૂળ દાહોદનો અને હાલ છાપરાભાટા ખાતે જ રહેતા પપ્પુ સિનિયા ખડિયા ભુરિયાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. તો આરોપીને ઝડપી પાડ્યા બાદ તેની પાસેથી બાળાને મુક્ત કરાવી હતી. તો આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે જ્યાં રહેતો તો ત્યાં જ બાળા માતા સાથે રહેતી હતી અને તેના બંને બાળકો સાથે રમતી હોય, જેથી બાળકીને જોઈ લોકો સહાનુભૂતિમાં મફતનું જમવાનું આપે તે માટે લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. बच्ची आपके कितने साल की है और कहाँ से गुम हुई थी, क्या पूरी घटना हुई थी? रास्ते में खेल रहे थे, 4 साल की बच्ची है. रास्ते में खेले थे, रास्ते से शाम को गुम हो गई. तो मुझे मालूम पड़ा दूसरे दिन और मेरे साथ में नहीं रहती थी. तो सर मुझे फ़ोन किए, बोला ऐसी से बात हो गई और जल्दी आ जाओ. तो वहाँ से मैं जाकर अभी सर के पास मिला तो सर फिर सर ढूंढना चालू किए तो 3-4 दिन में मिली है आज. पुलिस का कैसा सहकार रहा बच्ची को? बहुत खुश है. रात दिन बहुत बढ़िया रहा है. ढूंढने में कोई कसर नहीं था. कितने साल की बच्ची है? 4 साल की. 4 साल की कहाँ से मिली बच्ची आपको? अहमदाबाद से. अभी बच्चे कैसी है पूरी? हाँ भी सही है. क्या बोलोगे सूरत पुलिस को बच्ची को ढूंढने के लिए आपको? हिंदी बोलो. लालाભાઈ ઠાકોર. કઈ જગ્યાએ રહેવો લાલાભાઈ? અમદાવાદ નારોલ ગામ. લાલાભાઈ, તમે એક બાળકીને શોધવા મદદ કરી છે, કઈ રીતે તમે બાળકી જોઈ પોલીસને તમે શું માહિતી આપી? ઇન્સ્ટામાં એમને રીલ દેખી હતી ને ભાઈ રાતે ભીખ માંગવા માટે છોકરા લઈને આવેલો હતો એટલે અમને લાગ્યું કે આ એ જ ભાઈ લાગ્યા છે એટલે પછી એમને પોલીસ સ્ટેશન સુરત પોલીસ સ્ટેશનમાં જાણ કરી. તમને કઈ રીતે ખબર પડી કે આ બાળકી ગુમ થઈ ગયો? તમે ક્યાં જોયો હતો? ઇન્સ્ટામાં વિડીયો દેખેલો હતો. શું એમાં લખ્યું હતું વિડીયોમાં? લખેલું ઘણું બધું લખ્યું પણ મેં છોકરીના ફોટો 3 છોકરા હતા અને જોયો હતો ફોટો એ લોકોને ક્લિયર દેખાતા હતા મોબાઈલમાં એટલે પછી ખબર પડી કે આ વ્યક્તિ લાગે છે. કઈ જગ્યાએ માણસ લઈને બાળકીને લઈને બેઠો હતો, શું કરતો હતો ત્યાં? નારોલ ગામમાં હતો ભાઈ. શું કરતો તો ખબર નહીં. હવે આપણે જે સુરતની જે પોલીસ આવ્યા ને એમને એ લોકો પકડ્યો હોય. તમે શું પોલીસને માહિતી આપી? મેં કીધું ભાઈ રાતે મારા ગામમાં ભીખ માંગવા માટે આવ્યો તો આ રસ્તા પરથી બહાર નીકળ્યો હતો એટલી વાત કરી છે. હવે પોલીસની કામગીરી કેવી રહી? કેટલી વાર પોલીસ આવી ગઈ એને ખબર? પોલીસો તો કે ફટાફટ આવી ગઈ જલ્દી પકડી લીધા. શું કહેશો બાળકીનો પરિવારને મળાવી છે, કેટલી ખુશી થઈ રહી? ખુશી તો ઘણી ગયા. અમરોલી વિસ્તારમાં 2 એપ્રિલના રોજ જે છાપરાવાડી એરિયા છે છાપરાભાટા એના કિનારે એક બેન છે, એમની સાથે એમની દીકરી એ રમતી હતી અને એ દીકરી પછી ગુમ થઈ ગયેલી હતી. બેન જે દીકરી ગુમ થઈ એના 24 કલાક બાદ અમરોલી પોલીસમાં ફરિયાદ આપવા આવ્યા હતા. આજે બેન છે એમના પતિથી એમણે અલગ રહે છે અને એમની દીકરી જે 4 વર્ષની દીકરી છે એ ગઈકાલે ગુમ થઈ છે એ પ્રકારની એણે હકીકત આપી હતી. તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને 4 વર્ષની બાળકીના અપહરણનો કેસ છે એ ધ્યાને રાખીને અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે એમના ડીસીપી ઝોન 5 એમની એલસીબીની ટીમ અને સુરત શહેર 5 ઇન્સ્પેક્ટર, 9 સબ ઇન્સ્પેક્ટર અને 110 પોલીસ એમ કુલ મળીને આ બધા અધિકારીઓની કુલ 10 જેટલી ટીમો સમગ્ર સુરત શહેર વિસ્તારમાં આ બાળકીને શોધવા માટે કાર્યરત થઈ હતી. એક સીસીટીવી કેમેરાઝના આધારે એક નાની હકીકત એવી મળી હતી કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અન્ય 2 બાળકો સાથે, આ નાની 4 વર્ષની દીકરી, ત્રીજી દીકરી છે એની હાથમાં 3 બાળકો હતા, અન્ય 2 બાળકો સાથે 4 વર્ષની દીકરીને લઈને સાયણ તરફ ટ્રેનમાં જતો દેખાયેલો હતો અને સાયણ પહોંચ્યા બાદ આ વ્યક્તિની કોઈ બીજી હકીકત મળતી નહોતી. એટલે તાત્કાલિક સુરત શહેરની ક્રાઇમની અલગ અલગ ટીમો સાયણથી વડોદરા અમદાવાદ તરફના રેલવે સ્ટેશનો અને સાયણથી સુરત થઈને વલસાડ વાપીથી મુંબઈ તરફના કુલ 43 જેટલા રેલવે સ્ટેશનો પર આ બાળકીને અને આધારે જે હકીકત મળી હતી કે આવા પ્રકારનો વ્યક્તિ
અલગ અલગ જે લંગર કે પછી જ્યાં ફ્રીમાં જમવાનું મળતું એવા વિસ્તારોમાં આ વ્યક્તિ પહેલા દેખાયેલો હતો. તો એના આધારે રેલવે સ્ટેશનની આસપાસના તમામ દંગાપડાઓ, એની સાથે સાથે મંદિરની આસપાસના વિસ્તારો જ્યાં ફ્રીમાં ભોજન મળતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. અને છેલ્લે સોશિયલ મીડિયા ઉપર આ બાળકી છે એની હકીકત, એના ફોટોગ્રાફ સાથે ગઈકાલે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી. સુરત શહેરના 1000થી વધુ પોલીસ કર્મચારીઓ પણ પોતાના વોટ્સઅપ સ્ટેટસ ઉપર આ બાળકીની હકીકત માટે લોકોને અપીલ કરતો મેસેજ મૂક્યો હતો. અને જેના આધારે આજે વહેલી સવારે એક મોટી સફળતા બાળકીને શોધી કાઢવા મળી છે. અમદાવાદના એક નારોલ વિસ્તારના જાગૃત નાગરિક એક જગ્યાએ જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે એ જગ્યાએ એને બેઠેલો અને જમતો જોયેલો હતો. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો વડોદરા અને આણંદમાં તપાસ કરી રહી હતી એ ટીમો તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ હતી. અને સાથે સાથે અમારા જે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ જોજિયા સાહેબ છે એમણે અમદાવાદનો પણ સંપર્ક કર્યો હતો. અને અમદાવાદની નારોલ પોલીસની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમોએ જે વિસ્તારમાં આ બાળકી ગઈકાલે રાત્રે જોવા મળી હતી વિસ્તાર કોર્ડન કર્યો હતો અને વિસ્તારમાંથી આ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે. જે આરોપી છે પપ્પુભાઈ ખડિયા જાતે ભુરિયા, એ ઓરિજિનલી દાહોદનો છે અને અહીંયા તાપી નદીના કિનારે આ છાપરા ભાઠા એરિયાના કિનારે છૂટક મજૂરી કામ કરે છે. અને આ વ્યક્તિ છે એની સાથે અન્ય 2 બાળકો પણ મળી આવે છે. આ દીકરી અને એ બાળકોને ભીખ માંગવાના આશયથી અને જેથી કરીને આ બાળકીઓ અને બાળકો એની સાથે હોય તો એને ફ્રીમાં જમવાનું મળી જાય અને ભીખ પણ મળી જાય એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો હતો. એની સાથે જે અન્ય 2 બાળકો મળી રહ્યા છે હાલ પ્રાથમિક પૂછતાછમાં એ એના બાળકો હોવાની હકીકત દર્શાવે છે. પરંતુ એ બાબતે પણ આ બંને બાળકોના વાલી વારસો બાબતે અને બંને બાળકોની આઈડેન્ટિટી બાબતે પણ હાલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તપાસ